નમસ્કાર. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શું તમને ખબર છે કે ધરતી પરના ભગવાન કોણ? ધરતી પર ભગવાનનું જો કોઈ બીજું સ્વરૂપ માનવામાં આવે છે તો તે ડૉક્ટર્સ છે. મિત્રો, ફિઝિકલી બોડી જે ભગવાને આપણને આપ્યું છે તેનું તમામ સંચાલન, એટલે કે આ જે અંદરનું તંત્ર કેવી રીતે ચાલે છે, એ ભગવાનને જો કોઈને સત્તા આપી હોય, એટલે ભગવાને જો કોઈને બુદ્ધિ આપી હોય તો તે ડૉક્ટરોને આપી છે. ડૉક્ટર બનવું સહેલું નથી. મેડિકલ ફિલ્ડમાં ઘણો બધો સંઘર્ષ કરવો પડે છે, ઘણી બધી મહેનત કરવી પડે છે. અનેક રાતોના ઉજાગરા વેઠીને મહેનત કર્યા બાદ એક દિવસ એવો આવે છે કે તમને ડૉક્ટરનું ટેગ મળે. ડૉક્ટર બનવા માટે મેડિકલ ફિલ્ડનું ભણવું પડે છે. અને મિત્રો, આની માટે જ સરકાર દ્વારા નીટની એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવતી હોય છે. આ નીટની એક્ઝામ જ્યારે હવે કન્ડક્ટ થવા જઈ રહી છે, ગણતરીના કલાકો, ગણતરીના દિવસો બાકી છે, તે અંતર્ગત આ જ એક્ઝામ, એટલે કે નીટની એક્ઝામ અંતર્ગત અમે ચર્ચા કરવા માટે કે વિદ્યાર્થીઓને અનેક ક્વેરી હોય, અનેક મૂંઝવણ હોય. કેટલાક વિદ્યાર્થીઓ જ્યારે ફર્સ્ટ ટાઈમ આવી એક્ઝામ આપતા હોય તો થોડાક ડગાઈ ગયા હોય, એટલે કે તે લોકોને અલગ અલગ પ્રશ્નો હોય, અને તેઓના જ પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે અમે નારાયણ જે સ્કૂલ છે ત્યાંના જ ટ્રસ્ટી અમારી સાથે કેતનભાઈ ઉપસ્થિત છે. કેતનભાઈ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નીટની એક્ઝામ કન્ડક્ટ થવા જઈ રહી છે. અનેક વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારે મનના ક્વેશ્ચન રહેતા હોય છે. મુખ્ય ક્વેશ્ચન એ છે પ્રથમ કે જ્યારે પણ વિદ્યાર્થી પોતાના હાથમાં જ્યારે પેપર અડકે છે, એટલે કે તેના હાથમાં પેપર આવે છે, તો તેને મોટો મૂંઝવણ વિદ્યાર્થીઓને રહેતો હોય છે કે કયા સિક્વન્સમાં આ જે ક્વેશ્ચન છે તે એટેન્ડ કરવા જોઈએ. કારણ કે સમય ઓછો હોય, જે આવડતું હોય પહેલાં લખવું પડે, જે યાદ કરવાનો સમય, તો આ બધી બાબતે થોડી ઘણી કન્ફ્યુઝન હોય છે. આપના પ્રમાણે, આપ તજજ્ઞ છો, આપણે તો ઘણો બધો અનુભવ છે. પેપર હાથમાં આવતાની સાથે વિદ્યાર્થીઓ કયા પ્રકારે સિક્વન્સમાં ક્વેશ્ચન એટેન્ડ કરવા જોઈએ? બિરેનભાઈ, આપનો પ્રશ્ન બહુ સરસ મજાનો છે. સૌથી પહેલી વાત તો એ કે મોટાભાગના વિદ્યાર્થીઓ, 90% જેટલા વિદ્યાર્થીઓ સિક્વન્સ મેન્ટેન કરે છે. એ સિક્વન્સ હોય છે પહેલી બાયોલોજી, પછી કેમિસ્ટ્રી અને પછી ફિઝિક્સ. બાયોલોજીમાં કુલ 90 પ્રશ્નો છે, કેમિસ્ટ્રીમાં 45 અને ફિઝિક્સમાં 45, એટલે કુલ 180 પ્રશ્નો હોય છે અટેમ્પ્ટ કરવાના. પૂછાય છે કુલ 200 પ્રશ્નો. બાયોલોજી પહેલું અટેમ્પ્ટ કરતા હોય છે. હવે એમાં જોવા જેવી વાત એ છે કે 3 બિંદુ ઉપર હું પ્રકાશ પાડું. જો સારો સ્કોર કરવો હોય તો 3 બિંદુ છે. એક છે એસ, બીજો સી અને ત્રીજો પી. એસ એટલે સ્પીડ. 200 પ્રશ્ન પૂછાય છે અને 200 મિનિટનો સમય હોય છે. 180 અટેમ્પ્ટ કરવાના હોય છે, એટલે એક પ્રશ્ન માટે વધુમાં વધુ 1 જ મિનિટનો ટાઈમ મળે છે. હવે 1 જ મિનિટનો ટાઈમ છે. તમારી જો સ્પીડ પ્રોપર નહીં હોય, તમને આવડતું બધું જ હોય, પરંતુ તમે 100 જ પ્રશ્નો અટેમ્પ્ટ કરી શકો તો ધાર્યો સ્કોર પ્રાપ્ત નહીં કરી શકો. વધારે સ્કોર કરવો હોય તો તમારી સ્પીડ હોવી જોઈએ. ઘણીવાર એવું બનતું હોય કે કોઈ ક્વેશ્ચન બહુ લાંબો છે, તમને સોલ્વ કરવામાં 4 થી 5 મિનિટનો સમય જાય છે. એવા સંજોગોમાં એવા પ્રશ્નને સ્કીપ કરી દેવો જોઈએ, છોડી દેવો જોઈએ. એ છોડી દો અને એ જ્યારે છેલ્લા સમય મળે ત્યારે જ સોલ્વ કરવો જોઈએ. તો સૌથી પહેલી વાત તો એ છે કે તમે સ્પીડ રાખજો વિદ્યાર્થી મિત્રો. બીજી વાત છે કન્સન્ટ્રેશન. મારું વ્યક્તિગત એવું માનવું છે કે લગભગ 41 પ્રશ્નો તમે સોલ્વ કરો ત્યારબાદ તમને બધા જ પ્રશ્નોના ઓપ્શન સરખા જેવા લાગે અને તમારી ભૂલ થવાની શક્યતાઓ બહુ જ વધી જાય. આવા કિસ્સામાં તમારે કામ કરવું જોઈએ કે તમારું કોન્સન્ટ્રેશન લેવલ બહુ હાયર લેવલનું જોઈએ. કારણ કે તમે માર્ક કર્યું હશે કે જ્યારે ઋતુ બદલાય તો ઘણા બધા લોકો બીમાર પડતા હોય છે. શિયાળાથી ઉનાળો આવે તો તમે જ્યારે બાયોલોજી પૂરું કર્યું અને બીજી જ સેકન્ડે તમારે જો કેમિસ્ટ્રી કરવાનું આવે, તમારા માઇન્ડને સેટ કરવું હોય તો એક કામ કરવું જોઈએ કે બાયોલોજીનું સેક્શન પતે, બોટની પતે કાં તો ઝુઓલોજી, 30 સેકન્ડ કે 1 મિનિટ માટે શાંતિથી આંખો બંધ કરીને મેડિટેટ થાઓ અને ત્યાર પછી કેમિસ્ટ્રી પર સ્વિચ ઓવર કરો, ત્યાર પછી ફિઝિક્સ ઉપર સ્વિચ ઓવર કરો. એટલે કન્સન્ટ્રેશન હોવું બહુ જ જરૂરી છે. એના માટે આ 10 દિવસ દરમિયાન પ્રયત્ન કરો કે રોજ 15 મિનિટ 20 મિનિટ મેડિટેશન તમે કરતા રહો. અને ત્રીજી વસ્તુ ખાસ અગત્યની છે, એ છે પરફેક્શન. મેં 3 શબ્દો કહ્યા હતા, એસ, સી અને પી. પરફેક્શન એટલા માટે જરૂરી છે કે કદાચ નાના ફેરફાર કરે. આપણને ઘણીવાર એવું લાગતું હોય કે આ પ્રશ્નનો જવાબ તો બહુ ઇઝી છે, આ પ્રશ્ન ઇઝી છે, મને આરામથી લખી લઈશ. પણ કેટલીક વાર એવું પણ બને કે એ લોકોએ રકમમાં નાના મોટા ફેરફાર કર્યા હોય અને પ્રશ્નનો જવાબ બદલાઈ જતો હોય.
તો તમારે પ્રિસાઇઝલી પ્રશ્નને વાંચવો અને પરફેક્શનથી આન્સર લખવો. આ પરફેક્શનની વાતમાં ઘણા વિદ્યાર્થી, મેં આવા એક બે ઉદાહરણ ઘણા બધા જોયેલા છે. હું તમને એક ટ્રીક આપું, આ ટ્રીકથી પેપર તમારે સોલ્વ કરવું અને લખવું. એક પેજ ઉપર ધારી લો કે 4 કે 5 પ્રશ્નો છે, તો OMR શીટની અંદર એ 4-5 પ્રશ્નનો જવાબ જે 1, 2, 3, 4 કાં તો ABCD જે પણ હોય, તમારે ખાલી પોઈન્ટ કરીને છોડી દેવો. પોઈન્ટ કરીને છોડવો એટલે એ આન્સર હોય તો એ ઉપર પોઈન્ટ કરીને છોડ દો, સી હોય તો સી ઉપર પોઈન્ટ કરીને છોડ દો. પછી શાંતિથી જ્યારે આખું સેક્શન પતી જાય, બાયોલોજીનું, બોટની પૂરું થઈ જાય, પછી એ 45 પ્રશ્નોને ડાર્ક સર્કલ પછી કરવું. ભૂલ ક્યાં થાય છે કે વિદ્યાર્થી એક પ્રશ્ન સ્કીપ કર્યો, ઉદાહરણ તરીકે 21મા નંબરનો પ્રશ્ન સ્કીપ કર્યો છે અને 22માનો આન્સર સાથે સાથે ટીક કરવા જાય, તો 22માનો આન્સર જો 21માં ભૂલથી ટીક થઈ ગયો તો પછી છેલ્લા 180 સુધી તમારા જવાબ ખોટી જગ્યાએ ટીક થશે, નેગેટિવ માર્કિંગમાં જશો અને બહુ જ ઓછું રિઝલ્ટ આવશે. એટલે શક્ય હોય ત્યાં સુધી એક પેજના પેપરના પ્રશ્નો સાથે સાથે ટીક કરતા રહેવા અને એ પતી જાય તો એને ટેલી પણ કરતા રહેવું જોઈએ. એટલે પેપર જ્યારે અટેમ્પ્ટ કરો તો આટલી વસ્તુઓની ખાસ કાળજી રાખવી જોઈએ. બીરેનભાઈ, મહત્વની બાબત છે મિત્રો કે જે પ્રમાણે પેપર હાથમાં જ્યારે આવતું હોય વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જતા હોય છે. સરે જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે ઘણી બધી મહત્વની બાબત છે અને આ બધી બાબતો, આ ટ્રીક અપનાવવાથી ઘણા બધા સુધાર આવશે, કે રિઝલ્ટમાં પણ તમને ફેરફાર આવશે. મેડિટેશનની વાત કરી, કોન્સન્ટ્રેશનની વાત કરી, આ બધી બાબતો મુખ્ય રહેતી હોય છે. સર, પેપર હાથમાં આવી ગયા પછી સિક્વન્સ કઈ રીતે લખવું, પરંતુ હાલ અત્યારે જ્યારે અંતિમ દિવસ હોય, જેમ જેમ પરીક્ષા નજીક આવતી જાય છે ત્યારે વિદ્યાર્થીઓને એક ભય સતાવતો હોય છે કે હું આ સોલ્વ કરી નાખું તો વધારે સારું રહેશે, આ પ્રમાણેથી આવા ક્વેશ્ચન ઉઠાવીશ તો સારું છે. છેલ્લા 10 દિવસ જ્યારે નીટની એક્ઝામના બાકી રહ્યા હોય ત્યારે કેટલા ટેસ્ટ પેપર સોલ્વ કરવા જોઈએ જે વિદ્યાર્થીઓને ફાયદાકારક રહેશે? બહુ સરસ. 10 દિવસ બાકી છે તો 10 દિવસની અંદર મારા મંતવ્ય પ્રમાણે દરરોજનું ઓછામાં ઓછું એક પેપર સોલ્વ થવું જોઈએ. 5મી તારીખને બાદ કરો તો આજે 25 તારીખ છે, 4થી તારીખ સુધી, એટલે પરફેક્ટ તમને 10 દિવસનો ટાઈમ મળે છે. એટલીસ્ટ 9થી 10 પેપર સોલ્વ થવા જોઈએ. શક્ય હોય તો જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ છે એ પણ જોઈ લેવા જોઈએ, કારણ કે નીટમાં એવું બને છે કે જૂના વર્ષના જે પ્રશ્નો હોય છે એ ફરી વખત રિપીટ થતા હોય છે, તો એ પણ જોઈ લેવા જોઈએ. અને ખાસ વાત કે તમારા પેપર સોલ્વ કરવાથી તમને ફાયદો એ છે કે સેમ બેઠો પ્રશ્ન કદાચ ન પૂછાય, પરંતુ એ પ્રશ્ન સોલ્વ કરવાથી તમને એ પ્રશ્નનો ક્લુ મળી શકે. એટલે અત્યાર સુધી તમારી લગભગ તો બધી તૈયારી થઈ ગઈ હશે. તમારે ફક્ત હવે એટલું જ જોવાનું છે કે પેપર મેક્સિમમ થાય એટલા સોલ્વ કરવાના. અને ખાસ વાત, પેપર તમે લખો તો આજથી કે આવતીકાલથી એ પ્રેક્ટિસ પાડો કે બપોરે 2 વાગ્યાથી લઈ સાંજના 5:20 સુધીના સમય, જે તમારો નીટનો ટાઈમ છે, એ જ ટાઈમે પેપર લખવાની પ્રેક્ટિસ પાડો. તો આ તમે કરશો તો તમારા માટે બહુ ફાયદાકારક છે. એટલે આપના પ્રશ્ન પ્રમાણે 10 પેપર તો આજથી પછી સોલ્વ થવા જોઈએ છે. જે પ્રમાણે નીટની એક્ઝામ જે સમયે કન્ડક્ટ થવાની છે તે જ સમયે આપણે આનું સોલ્યુશન દરરોજ એક પેપર સોલ્વ કરવું તેવી એક સલાહ છે તમામ વિદ્યાર્થી મિત્રો. અમે ફેસબુક એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝના ફેસબુક પેજ પર પણ લાઈવ છે. તમે તમારા ક્વેશ્ચન અમને પૂછી શકો છો, જેનો સર આપણને પ્રોપર આન્સર આપશે. ઘણો બધો બોર્ડો અનુભવ છે. સર, છેલ્લા દિવસો બાકી છે, 10 દિવસ જેટલો સમય બાકી છે. વિદ્યાર્થીઓએ એક્ઝામને લઈને શું કરવું જોઈએ, કઈ પ્રકારની મહત્વની બાબત જે કાળજી રાખવા જેવી છે? 10 જ દિવસનો સમય બાકી છે, તો હવે આ દિવસો દરમિયાન તમારી પ્રિપરેશન કેવી હોવી જોઈએ? અલગ અલગ વિદ્યાર્થીની પ્રિપરેશન અલગ ટાઈપની હોઈ શકે, પણ હું બેઝિક જનરલ બધાને લાગુ પડે એ વાત કહું તો સૌથી પહેલી વાત કે 1લી તારીખ સુધીમાં, એટલે 1લી મે સુધીની અંદર તમારું બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ જેટલું તમારું તૈયાર હોય એનું રિવિઝન થઈ ગયેલું હોવું જોઈએ. અને એમાં પણ હું બીજી એક તમને વિદ્યાર્થીઓને સલાહ આપું, જે લોકો નીટ આપવા જઈ રહ્યા છે, એ લોકોને આજથી નવું કશું તૈયાર નહીં કરવાનું. તમે જે વસ્તુ સ્કીપ કરેલી હોય એને નવાને તૈયાર કરવા ન જાઓ. તમને જેટલું આવડે છે એનું મેક્સિમમ રિવિઝન કરો આ 1લી તારીખ સુધીમાં. અને હા, પેપર તો તમારે સોલ્વ કરવાના જ છે, આપવાના જ છે 2 થી 5:20 દરમિયાન. પરંતુ 2જી, 3જી અને 4થી તારીખ, આ 1લી તારીખ સુધીમાં બધું રિવિઝન કરી લો.
બીજી, ત્રીજી અને ચોથી તારીખ દરમિયાન તમારે જો બાયોલોજી જેવો વિષય હોય તો હું તમને કહું 11થનું એનિમલ કિંગડમ, પ્લાન્ટ કિંગડમ, ઇવોલ્યુશન 12થનું ઇકોલોજી એટલે ઉદ્વિકાસ છે, ઇવોલ્યુશન છે, એ બધા ચેપ્ટર જે બહુ યાદ રાખવાના રહેતા હોય કે જેની અંદર સમજવા કરતાં યાદ વધારે રાખવાનું છે. કેમેસ્ટ્રી હોય તો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, ફિઝિક્સ હોય તો કેટલાક ફોર્મ્યુલા, આ બધી વસ્તુ શક્ય હોય તો બીજી, ત્રીજી અને ચોથી તારીખ દરમિયાન જ કરવાના, જેથી કરીને એક્ઝામની બહુ નજીક તમે તૈયારી કરશો તો તમને એ વસ્તુ જલ્દી આવડશે કાં તો યાદ રહેશે. તમે આજથી કરશો તો શક્ય છે તમે ભૂલી પણ જાઓ. એટલે મારું એવું માનવું છે કે જે આવડે છે તેનું રિવિઝન આ 1 તારીખ સુધીમાં કરો અને બીજી, ત્રીજી અને ચોથી આ ટાઈમ દરમિયાન પોસિબલ હોય તો જે તમને વધારે વેટેજવાળું લાગતું હોય તો તે, અને બીજું કે જેને યાદ મેમરાઇઝ બહુ કરવાનું હોય એ ખાસ છેલ્લા દિવસોમાં કરવું જોઈએ. આજથી નવી વસ્તુ બધી જ બંધ કરી દેવી જોઈએ. એટલે કે નવી વસ્તુ જે તમે જૂનું ભણ્યા છો, એટલે કે જે અત્યાર સુધીના 1 વર્ષમાં ભણ્યા છો તેનું રિવિઝન બહુ જ મોટી વસ્તુ છે. નવી વસ્તુઓ ઉપર ફોકસ ના કરવો જોઈએ કારણ કે હવે સમય ઓછો રહ્યો છે. બહુ જ મહત્ત્વની બાબત છે. બી ઓનેસ્ટ ફ્રોમ ધ બોટમ ઓફ ધી હાર્ટ. સ્પાર્ક ટુડે ન્યૂઝ વતી પણ આપણે એક સલાહ આપીએ છીએ કે મિત્રો, જિંદગીની પરીક્ષા નથી, આ તમારી નીટની પરીક્ષા છે. ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ આર બોથ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે દેન એક્ઝામ. સર સાચી વાત છે કે નહીં? બહુ સરસ, સાચી વાત છે. તમારી આ એક્ઝામ તમારા લાઈફની એક્ઝામ નથી. સોસાયટી તમને ટોકશે, પેરેન્ટ્સ તમને ટોકશે, ઘણા બધા તમને ડરાવવાનો પણ કોશિશ કરશે, ઘણા બધા તમને તૈયારીઓ વિશે પણ પૂછશે, તમારે લાસ્ટ ટાઈમ તમે કેવું એટેમ્પ આપ્યું, આ તમામ બાબતે. પરંતુ ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ ટુ ઇમ્પોર્ટન્ટ. સર, આજે જે આ છેલ્લા 10 દિવસ રહ્યા છે, છોકરાઓ ક્યારેક ડઘાઈ જતા હોય છે, ક્યારેક જમવાનું નથી ભાવતું હોતું, તે લોકોને ફિઝિકલી વીકનેસ આવી જાય, ઇલનેસ આવી જાય, મેન્ટલી ઇલ થઈ જાય. શું કહેવા માંગો છો વિદ્યાર્થીઓને? એક મહત્વનો ક્વેશ્ચન છે કે ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ સાચવવા માટે શું કરવું જોઈએ? આગલા બધા જ પ્રશ્નો અસ્થાને છે જો આ છેલ્લા પ્રશ્નનો જવાબ પ્રોપર ના હોય તો. હું તમને એમ કહું કે તમે 2 વર્ષ દરમિયાન ગમે તેટલી તૈયારી કરી, ઇફ યુ આર નોટ ફિઝિકલી ફિટ, તમે કશું જ નહીં કરી શકો. હું તમને 4-5 નાની વસ્તુઓ કહું છું. આ દિવસો દરમિયાન ખાસ કાળજી રાખજો. સૌથી પહેલું કે અત્યારે બહુ જ ગરમી પડી રહી છે, ભયંકર ગરમી પડી રહી છે, અને તમે આ જ ગરમીમાં એક્ઝામ આપવા જવાનો છો 5મી તારીખે. તો સૌથી પહેલી મારી એ સલાહ કે બી હાઇડ્રેટેડ. દર અડધો કલાકે, 1 કલાકે પાણી પીતા રહો, એટલે કે લિક્વિડ, કોઈ પણ ફોર્મમાં લિક્વિડ લેતા રહો. બિકોઝ ડિહાઇડ્રેશન થયું, વીકનેસ બોડીમાં આવી તો તમે વાંચી પણ નહીં શકો. બીજી સલાહ એ મારી છે કે આ 10 દિવસ દરમિયાન ઘરનું જ ખાવાનું પસંદ કરો, બહારનું બિલકુલ ખાશો નહીં, અને જંક ફૂડ તો બિલકુલ નહીં. તમને બહુ જ મન હોય, બહુ જ ભાવતું હોય તો 5મી તારીખે સાંજે 6 વાગ્યા પછી તમે જે ખાવું હોય ખાજો, પેટ ભરીને ખાજો, પણ આ 10 દિવસ દરમિયાન ખાવા ઉપર કંટ્રોલ કરજો, જંક ફૂડ તો બિલકુલ નહીં. ત્રીજી વાત, ફિઝિકલ ફિટનેસ માટે આ 10 દિવસ દરમિયાન શક્ય હોય તો 6 કલાકની સાઉન્ડ સ્લીપ લેવી, બહુ ઉજાગરા કરવા નહીં. તમે એમ વિચારો કે છેલ્લા 5 દિવસ હું વાંચીશ ને બહુ મોટો સ્કોર થઈ જશે, એ શક્ય જ નથી. તમે વર્ષ દરમિયાન, 2 વર્ષ દરમિયાન જે મહેનત કરી છે એ જ થવાનું છે, એની આસપાસ જ થવાનું છે. તો પ્લીઝ ખોટા ઉજાગરા કરશો નહીં. 6 કલાકની પ્રોપર ઊંઘ લો, પુષ્કળ પાણી પીવો. ચોથી વસ્તુ, સ્ક્રીન ટાઈમ 0 કરી દો. ઇન્ટરનેટનો ઉપવાસ કરો, ફાસ્ટ કરો. આ 10 દિવસ દરમિયાન જો મોબાઈલમાં તમે કોઈ વિડીયો ન જોતા હોવ ભણવાને લગતા, કે બીજું કશું ન આવતું હોય, તો શક્ય હોય ત્યાં સુધી મોબાઈલને મૂકી દો, એનો વપરાશ 0 કરી દો. 5મી વસ્તુ કે તમે જ્યારે વાંચવા બેસો, હમણાં મેં કહ્યું તમને કે રોજ તમારે પેપર કયા ટાઈમમાં આપવાનું છે, તો કે બપોરના 2 થી 5:20. પેપર કદાચ તમે નથી પણ આપી શકતા તો એ ટાઈમ દરમિયાન એક્ટિવ રહો, ઊંઘશો તો બિલકુલ નહીં. અને મેન્ટલ હેલ્થ માટે જો હું તમને ખાસ કહું તો એક વસ્તુની કાળજી રાખજો. રોજ સવારે ઉઠીને, કાં તો એ દિવસે સવારે ઉઠીને એક પોઝિટિવ એફર્મેશન્સ લો કે આજનો દિવસ મારો ખૂબ સારો જવાનો છે, આજનું પેપર મારું ખૂબ સારું જશે, અને મારો સ્કોર પણ બહુ જ સારો થશે. કારણ કે તમે જેવું વિચારશો
એવું જ થવાનું છે તો શક્ય હોય ત્યાં સુધી પોઝિટિવ વિચારો, બહુ જ સારું થશે. અને બિરેનભાઈએ કહ્યું એ પ્રમાણે આ જિંદગીની આ છેલ્લી એક્ઝામ તો છે નહીં, બધી બહુ વખત એક્ઝામ આવશે, એટલે મગજ ઉપર જો સ્ટ્રેસ લેશો તો તમારી યાદશક્તિ બહુ જ ઘટશે. એટલે શક્ય હોય તો સ્ટ્રેસ ન લો, પૂરતી ઊંઘ લો, અને એવું ન, અને આગલે દિવસે તો બિલકુલ ઉજાગરો ના કરો. 5મી તારીખે પેરેન્ટ્સ સાથે કાં તો ઘરના સભ્યો સાથે આગલે દિવસે એકદમ હલકી ભણવા સિવાયની વાતો કરો અને મેન્ટલી ફ્રી રહેશો તો જ સારામાં સારું રિઝલ્ટ આવશે. મેન્ટલી ફ્રી રહેવાની બાબતે વાત કરી એટલે, અને જે મહત્વની બાબત છે દર્શક મિત્રો, તમારું ડિસ્ટર્બન્સ કહેવાય, તમને ડિસ્ટ્રક્શન ઊભું કરે છે, એ ટચસ્ક્રીનવાળો જમાનાની અંદર આ સ્ક્રીન ટાઈમિંગ ઓફ કરી દો, એટલે એને ફાસ્ટ કરો. બહુ જ મહત્વની બાબત છે, આ તમારા મનનું કોન્સન્ટ્રેટ છીનવી લે તેવી વસ્તુ છે. મિત્રો, આ બાબતે ખૂબ ધ્યાન રાખજો. સર, અમારી સાથે અનેક વિદ્યાર્થીઓ જોડાયા છે, તેઓ પણ પૂછી રહ્યા છે કે હાઉ મેની ટાઈમ્સ નીટ એટેમ્પ્ટ આર અલાઉડ, કેટલા વાર આપીએ તો એલાઉ છે? તમે એક્ઝામ તો તમારી એજ ક્રાઇટેરિયા ન આવે ત્યાં સુધી તમે આપી શકો છો, પણ મને કોઈ પર્સનલી પૂછે તો હું એમ કહું કે વધુમાં વધુ 2 કે 3 વખત તમે અટેમ્પ્ટ કરો ત્યાં સુધી યોગ્ય છે. બાકી તમને જો મેડિકલમાં ન મળે ને પેરામેડિકલ કે અન્ય, મારું તો એક જ વસ્તુ માનવું છે કે ડૉક્ટર થવાથી જ તમે શ્રેષ્ઠ થાવ છો કાં તો બહુ સારું અર્નિંગ કરશો એવું હોતું નથી. બધી બહુ ફિલ્ડ છે, કોઈ પણ ફિલ્ડમાં જઈને જેમાં જાઓ એમાં શ્રેષ્ઠ કામ કરો, તમને સારામાં સારું રિટર્ન મળવાનું જ છે. મહત્વની બાબત એ છે કે માતા પિતાઓને આવું બહુ જ હોશ છે કે મારો છોકરો ડૉક્ટર જ બનવો જોઈએ, મારો છોકરો MBBS જ બનવો જોઈએ, મારો છોકરો ન્યુરોસર્જન જ બનવો જોઈએ. એ મિથ છે. જો તમારો છોકરો આ રેસમાં ન ચાલે તો એને જે ગમતી બાબત છે એ કરવા દો, એની અંદર એને શ્રેષ્ઠ બનવા દો. સરે બહુ જ મહત્વની બાબત કરી કે પૈસાવાળું કે શ્રેષ્ઠ માણસ બનવું હોય તો અનેક ફિલ્ડ છે જે તમને ગોડ ગિફ્ટેડ હોય તો એની અંદર મહેનત કરવાથી પણ સારા એવા માણસ બની શકો છો. તમે પૈસા પણ એટલો ઘણો સારા કમાઈ શકો છો. બીજો એક ક્વેશ્ચન સર એ છે કે વોટ ઇઝ ધ પાસિંગ માર્ક્સ ઓફ ધ નીટ એક્ઝામ? પાસિંગ માર્ક્સ વિશે શું છે? આમાં પાસિંગ માર્ક હોતા નથી. પાસિંગ માર્કનું એવું છે કે તમારું કટ ઓફ કેટલું છે, તમારી અલગ અલગ કેટેગરી પ્રમાણે અલગ અલગ કટ ઓફ આવતું હોય છે. અને પેપરમાં જે પ્રકારનું પેપર હોય, સ્કોર કોણે કેટલો કર્યો છે, નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા છે, એના આધારે એના કટ ઓફ નક્કી થતા હોય છે. આમાં પાસ કે ફેલ જેવું કંઈ હોતું નથી. પાસ કે ફેલ જેવું કશું જ હોતું નથી. વિદ્યાર્થીઓ, યુ કેન ઓલ્સો આસ્ક ધ ક્વેશ્ચન્સ. વી આર લાઈવ ઓન સ્પાર્ક ટુડે ન્યૂઝ ફેસબુક એકાઉન્ટ. ત્રીજો ક્વેશ્ચન છે કે વિચ ઇઝ ધ હાર્ડેસ્ટ નીટ પેપર એન્ડ હાઉ કેન વી પ્રિપેર? કયું પેપર અઘરું છે અને તેની પ્રિપેરેશન કયા રીતે કરવી જોઈએ? પ્રિપરેશન હમણાં મેં કહ્યું એ પ્રમાણે છે કે પેપર છેલ્લા 4 વર્ષથી NTA જ્યારની એક્ઝામ લે છે ત્યારથી પેપર NCERTના ટેક્સ્ટબુક બેઝ જ પૂછાય છે. કશું ખાસ અઘરું હોતું જ નથી. તમે ખાલી પ્રિપરેશન કરી હોય તો આરામથી સારામાં સારો સ્કોર પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, સારામાં સારો સ્કોર કરી શકો છો. ઘણો સમય પણ 10 દિવસ જેટલો સમય બાકી છે. રિવિઝન પણ તમારે જાજો એવું કરવું જોઈએ. સર, લાસ્ટ ક્વેશ્ચન, ફાઇનલ ક્વેશ્ચન વિદ્યાર્થીઓ માટે કે બાયોલોજીની જે એક્ઝામ માટે આ નીટની એક્ઝામ પ્રિપેરેશન જે અત્યારે વિદ્યાર્થીઓ કરી રહ્યા 10 દિવસનો સમય બાકી છે, બરોબર. તમારા શબ્દોમાં વિદ્યાર્થીઓને શુભકામના સ્વરૂપે કે તમારી સલાહ સ્વરૂપે છેલ્લા શું કહેવા માંગો છો? જે લોકો હમણાં એક્ઝામ આપવાના છે 5 તારીખે, અથવા તો અત્યારે જે મને સાંભળી રહ્યા હોય એમને સ્પાર્ક ટુડે ન્યૂઝ પર 11થમાં આવનાર વિદ્યાર્થીઓ કાં તો 12થમાં આવેલા વિદ્યાર્થીઓ, બધાને મારે એક જ સલાહ આપવી છે કે એક એવું એન્વાયરમેન્ટ ઊભું કરી દેવામાં આવ્યું છે કે નીટ એક્ઝામ એટલે બહુ ટફ એક્ઝામ છે. કોઈ ટફ એક્ઝામ નથી. તમે એવું માની લો, જો તમને NCERTની ટેક્સ્ટબુક બાય હાર્ટ હોય, તમે 3 વિષયમાં NCERTની ટેક્સ્ટબુક પ્રોપર પ્રિપેર કરી હોય, જેને ટેક્સ્ટબુક નથી આવડતી એ આમાં કશો સારો સ્કોર નહીં કરી શકે. સારો સ્કોર કરવા માટે એક જ વસ્તુ છે કે તમને NCERTની લાઇન ટુ લાઇન આવડવું જોઈએ. કેટલાય વર્ષોથી NCERT ટેક્સ્ટબુકની બહાર કાંઈ જ કશું જ પૂછાતું નથી. એટલે પહેલી મારી બધા વિદ્યાર્થીઓને સલાહ કે ડર મગજમાંથી કે હૃદયમાંથી ડર કાઢી નાખો કે એક્ઝામ બહુ અઘરી છે. બીજી વસ્તુ કે તમે, અને હા, NCERT બરાબર તૈયાર કર્યા પછી તમે એની પ્રેક્ટિસ કરો, ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરો. જેમ ચેપ્ટર ચાલતું જાય એમ પ્રેક્ટિસ કરતા જાઓ આરામથી. અને હવે તો ગવર્મેન્ટે બધી બહુ જ મેડિકલની સીટ્સ ઓપન કરી છે. તમારા માટે બધી બહુ ઓપોર્ચ્યુનિટીઝ છે. મહેનત કરો. અને આ વખતે જે લોકો એપિયર થવાના છે એ બધાને મારા તરફથી બેસ્ટ ઓફ લક. બહુ જ સારી એક્ઝામ જાય અને કારકિર્દીમાં તમે ખૂબ આગળ વધો એવી મારી શુભેચ્છા. થેન્ક યુ.
કારકિર્દીમાં ખૂબ આગળ વધો તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે. જેની સાથે વાત કરી તે તજજ્ઞ છે, ઘણું જાજો એવું બહોળો અનુભવ ધરાવે છે, ઘણો એવો એક્સપિરિયન્સ છે અને વિદ્યાર્થીઓને હેન્ડલ પણ કરતા આવ્યા છે. એ સારી પરિસ્થિતિ હોય કે નરસી પરિસ્થિતિ હોય, સક્સેસ એટલે કે ખૂબ સ્કોલર વિદ્યાર્થી હોય કે પછી મિડલવાળો વિદ્યાર્થી હોય, તમામને કેવી રીતે ટેકલ કરવાથી એની મેન્ટલ ફિઝિકલ હેલ્થ કેવી રીતે સારી રાખવી, કેવી રીતે કઈ બાબતે કોન્સન્ટ્રેટ કરવાથી શેમાં સ્કોર વધારે થઈ શકે છે, આ તમામ માહિતી આપણે કેતન સર પાસેથી લીધી. પોતે નારાયણ વિદ્યાલય આવી છે, ત્યાંના જ ટ્રસ્ટી છે, ઘણો બધો એવો જાજો બહોળો અનુભવ છે. મિત્રો, ફરી એકવાર સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ થકી અમે પણ આપને રિક્વેસ્ટ કરી છે કે જિંદગીની છેલ્લી એક્ઝામ નથી, કોઈ પણ પ્રકારની ટેન્શન લેવાની જરૂર નથી. તમે સારા છો, તમે જ કરી શકો એવા છો. આ એક ભાવથી તમારે એક્ઝામ કન્ડક્ટ કરવાની છે, એટલે કે એક્ઝામ આપવાની છે. ફરી એકવાર આખા વર્ષ દરમિયાન કરેલી મહેનતનું પરિણામ, તમે મહેનત કરી લીધી, પરંતુ હવે પરિણામ જે છે તે ભગવાન પર રાખવાનું છે. કોન્સન્ટ્રેટ કરવાનું છે કે જે પણ વાંચ્યું છે, જે પણ અત્યાર સુધી કર્યું છે એ જ લખવાનું છે, એના સિવાય બહારનું કશું આવતું નથી. સ્પાર્ક ટુડે ન્યૂઝ તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી રહ્યું છે. આ એક્ઝામ માટે, નીટની એક્ઝામ જે કન્ડક્ટ થવાની છે તેમાં સારામાં સારા પર્સન્ટેજે ઉત્તીર્ણ થાવ, સાથે સાથે તમારું ભાવિ ઉજ્જવળ થાય, તે સ્પાર્ક ટુડે ન્યૂઝ આપને શુભકામનાઓ પાઠવી રહ્યું છે. કેમેરામેન ગૌતમ સોનુની સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.